હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી કૃપા કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બનાવવા માટે હું ખૂબ મહેનત કરું છું અને આ જ મારું ખર્ચ ચલાવવાનું સાધન છે. જે કોઈ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના માટે હું દિલથી પ્રાર્થના કરું છું કે તેનું જીવન ખૂબ સુંદર, સમૃદ્ધ, ખુશહાલ અને સુખી બને. પ્લીઝ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. મારું નામ દિવ્યા છે. ઉંમર હજુ તો 28 વર્ષની જ છું, પણ લાગુ છું 25ની છું. એ મારું ધ્યાન બહુ સારી રીતે રાખું છું. મારી આંખો મોટી છે, હોઠ થોડા ગુલાબી અને સ્મિત છે, કોઈને પણ ઘાયલ કરી દે. શરીર પાતળી રહે છે અને રોજ યોગા કરું છું જેનાથી કમર પાતળી રહે છે અને સ્ક્વર્ક અને દરેક ડ્રેસમાં બરાબર ફિટ બેસે છે. ઘર પર એકલી રહું છું, મોટો બંગલો છે મારો શહેરની બહાર જ્યાં હવા ચોખ્ખી છે અને શાંતિથી છે. અને પતિ તે વિદેશમાં બિઝનેસ કરે છે, વર્ષમાં 2-3 વાર આવે છે અને હું એકલી રહું છું પણ કંટાળતી નથી, કેમ કે મારો નોકર છે રાજુ, તે ગામડેથી આવ્યો છે અને હજુ તે 25-26 વર્ષનો મજબૂત શરીર અને ઘઉં વર્ણો છે અને પહેલી મજૂરી જેવી તાકાત છે અને ઘરનું બધું જ કામ કરે છે, સવારનીથી લઈ અને રાત સુધી સફાઈ સુધી કરે છે અને તેની નજર મારા પર અટકી જતી અને હું વિચારતી કે આ શું વિચારી રહ્યો છે. ખેર, આજે હું તમને મારી એક વાર્તા સંભળાવું છું જે મારા તેને છે. આ વાર્તા થોડી અલગ છે. આમાં એ બધું જ છે જે દિલને સ્પર્શી જાય, પણ અસલમાં આ કાંઈ એવું બીજું કાંઈ છે. અને ચાલો શરૂઆત કરીએ. જણાવું તો વાત એ દિવસની છે જ્યારે રાજુ પહેલીવાર આવ્યો અને હું ઘરે એકલી હતી. સવારનો સમય હતો. મેં એક હલકી નાઇટી પહેરી હતી અને પેલી સફેદવાળી જે સૂરજના પ્રકાશમાં થોડી પારદર્શક લાગે છે. બહારથી અવાજ આવ્યો, મેડમજી હું રાજુ છું, ગામડેથી આવ્યો છું. કામ માટે દરવાજો ખોલ્યો અને તે ઊભો હતો તો માથું નમેલું પણ આંખો ઊંચી કરી અને એક પળ મેં એને જોઈને કહ્યું, અંદર આવો. બેસ. હું સોફા પર બેઠી અને તે જમીન પર પૂછ્યું કે તને શું શું કામ આવડે છે. તે બોલ્યો, મેડમ બધું જ આવડે છે, રસોઈ બનાવવી, સફાઈ, ગાડી ધોવી, બગીચાનું કામ. હું મજબૂત છું, કોઈ ભારે કામ હોય તો પણ તે કરી લઈશ. તેના અવાજમાં પેલો દેશી લહેકો હતો જે મને ગમ્યો. મેં વિચાર્યું કે આ ઠીક છે, આજથી શરૂ પણ કરો અને યાદ રાખજો કે ઘરના નિયમ કડક છે. તે અશોકજી મેડમ કરો, તમારા દરેક વાત માનીશ. તેના સ્મેથી કાંઈ હતું, જાણે તે કહી રહ્યો હતો કે તે ફક્ત કામ જ નહીં, બીજું પણ ઘણું બધું કરી શકે છે. પણ મેં તેને ઇગ્નોર કર્યું અને તે દિવસથી રાજુ ઘરમાં એકલો રહેવા લાગ્યો. સવારે વહેલો ઉઠી ચા નાસ્તો બનાવી હું બેડ, ત્યારે તે કિચનમાં હતો. ક્યારેક હું યોગા કરતી તો ઝાડુ મારતો અને મારી પાસેથી પસાર થતો. એકવાર હું યોગા કરી રહી હતી અને કમર પાછળ ઝુકાઈ હતી અને તે પાણીનો ગ્લાસ લઈને આવ્યો અને તેની નજર મારી કમર પર અટકી ગઈ. મેં જોયું કે અહીં ક્યાં અને કંઈ વિચાર્યું, ગામડાનો છોકરો છે, કદાચ આદત નહીં હોય, પણ તે થોડો શરમાઈને કામમાં લાગી જતો. સાંજે હું ટીવી જોતી, તે થોડો શરમાઈને કામમાં લાગી જતો. સાંજે હું ટીવી જોતી અને તે ડિનર બનાવતો. હું કહેતી કે રાજુ તે ગરમાગરમ પીરસે. તેના શબ્દોમાં મને કાંઈક અલગ લાગતું હતું, જાણે ગરમ મસાલા ખાઈ રહ્યો હોય અને બીજો ઇશારો કરી રહ્યો હતો. હું હસતીને કહેતી, બસ દાળ રોટલી બનાવી દે, પણ દિલમાં વિચારતી કે શું વિચારતો હશે, શું તો મને એવી નજરે જુએ છે. ખેર, હું અમીર છું, શું તો મને એ રસોઈ. ધીરે ધીરે દિવસો વીતતા ગયા. એક દિવસ સવારે હું ઉઠી અને બાથરૂમમાં નાહી રહી હતી. બાથરૂમનો દરવાજો બંધ હતો પણ બહારથી રાજુનો અવાજ આવ્યો, મેડમ ચા રાખી દઉં. મેં કહ્યું હા. બેડ ઉપર દૂર રાખી દે. નાહીને બહાર નીકળીને ટુવાલ લપેટતો હતો અને જોયું તો રૂમમાં તે ચા રાખી રહ્યો હતો. હું ચોંકી ગઈ. કહ્યું કે રાખી દે. તેની આંખો મારા ટુવાલ પર પડી, જાણી તે વિચારી રહ્યો હતો કે ટુવાલની અંદર શું છે. મેં જા બહાર જતો રહ્યો અને હું વિચારતી રહી કે શું આ જાણી જોઈએ. અને હતું યોગાનું. સાંજે તે બોલ્યો કે રાજુ સાંભળ, કર્મ પ્રાવેશીનું ધ્યાન રાખજે. તે બોલ્યો, મેડમ માફ કરજો, બસ તમારી સેવામાં લાગ્યો છું. તમે કહો તો હું બધું સંભાળી લઉં. ફરી મેં આ વાતનું સાંભળી લઉં અને મેં વિચાર્યું કે કદાચ ગામડાના છોકરો છે, આવી રીતે જ બોલતા હશે. પણ મને થોડું જાણે કોઈ રમત ચાલી રહી હોય. હવે ઘરમાં કામ વધી ગયું હતું. એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને ઘરને કરતી વખતે રાજુ મારા માટે ચા કોફી લાવતો, ત્યારે ક્યાંક ફાઇલ ઉઠાવતો. અને એક દિવસ હું કોમ્પ્યુટર બેઠી હતી અને પીઠ દુખતી હતી. મેં કહ્યું, રાજુ જરાક કોફી બાવી દેતો. આવ્યો અને કોફી મૂકીને બોલ્યો, મેડમ તમે થાકી ગયા લાગો છો, હું દબાવી દઉં. હું ચોંકી ગઈ. તું શું? બોલ્યો, પીઠ દબાવી દઉં. ગામડામાં બધા થાક ઉતારવા દબાવતા હોય છે, પણ તેનો મતલબ સાફ હતો. તે મને કહ્યું ના, બસ કોફી પી લઈશ. તે હસી કે ઈચ્છે છે શું તમે મને આવડવા માંગે છે, પણ જે મારી જાતને રોકી અને નોકરીને કહ્યું કે માલકીન પણ રાત્રે સૂતી વખતે વિચારતી કે પાસે આવતા કેવું લાગતું. બસ કલ્પના, બીજું કાંઈ નહીં. પછી મેં એક દિવસ કાંઈક અનોખું થયું. ઘરની પાછળ ગાર્ડનમાં હતી ત્યારે મેં એક નવો નાનો સ્વિમિંગ પુલ બનાવ્યો હતો જે છુપાયેલો છે. હું માત્ર અંતર વસ્ત્રોમાં